સુરક્ષાને કેન્દ્ર સરકારની સુપર સ્વચ્છ લીગમાં સતત ત્રીજા વર્ષે સ્થાન મળતા એક તરફ ગૌરવનો માહોલ છે તો બીજી તરફ આ પસંદગી પર ગંભીર સવાલો ઉભા થયા છે। સુરતના પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરિયાએ ભારતના પ્રધાનમંત્રીને પત્ર લખીને દાવો કર્યો છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કચરા વ્યવસ્થાપન અંગે ખોટી અને ભ્રામક માહિતી રજૂ કરવામાં આવી છે। વિનય પાંચેરિયાના જણાવ્યા મુજબ મનપા શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને બગીચાના કચરાના વૈજ્ઞાનિક નિકાલમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે સુરતમાં દરરોજ 3000 મેટ્રિક ટનથી વધુ સોલિડ કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ તેનો મોટો હિસ્સો વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ થતો નથી। પરિણામે લેન્ડફિલ સાઇટ્સ પર ભાર વધી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ગેરકાયદેસર ડમ્પિંગ પણ થતું હોવાનું તેમણે જણાવ્યું। બગીચા અને ઉદ્યાન કચરાની બાબતમાં પણ ગંભીર ખામીઓ દર્શાવતા પાંચેરિયાએ કહ્યું કે આ કચરો અલગથી એકત્રિત કે પ્રોસેસ કરવામાં આવતો નથી, તેને સામાન્ય નગરપાલિકા કચરામાં મિક્સ કરી દેવામાં આવે છે, જેનાથી પર્યાવરણને નુકસાન, ભૂગર્ભ જળ પ્રદૂષણ અને નાગરિકોના આરોગ્ય પર જોખમ ઊભું થાય છે। સાથે જ તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે ગૃહ મંત્રાલય MOHUને સબમિટ કરાયેલા અહેવાલોમાં આંકડાઓ વધારેલા દર્શાવવામાં આવ્યા હોઈ શકે છે। નોન ફંક્શનલ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, જૂની મશીનરી અને નિયમ ભંગ કરનારાઓ સામેની કાર્યવાહીનો અભાવ જેવી બાબતો અવગણવામાં આવી હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો। કેન્દ્રીય ટીમ દ્વારા સ્વતંત્ર ઓડિટ કરવામાં આવે, જેમાં ડેટાની ચકાસણી, સાઇટ ઇન્સ્પેક્શન અને નાગરિક પ્રતિસાદનો સમાવેશ થાય। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરતની સુપર સ્વચ્છ લીગમાં સ્થિતિ સસ્પેન્ડ કરવાની પણ તેમની માંગ છે। એટલું જ નહીં, વિજય પાંચેરિયા સોલિડ કચરા નિકાલ સ્થળોની નિષ્ફળતા તથા બગીચા કચરાના ડમ્પિંગ સંબંધિત ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તૈયાર છે। સુરતના નાગરિકોને પારદર્શિતા જોઈએ, સુપરફિશિયલ દસ્તાવેજો નહીં, એમ તેમણે અંતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું। પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખવાની જરૂર એટલે પડી છે કે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા લીગમાં સ્વચ્છ મિશન અંતર્ગત એમને સ્થાન મેળવ્યું છે। આ સ્થાન મેળવવા માટે જે પણ માહિતી, જે ડેટા, જે મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કર્યા છે એ બાબતનો પત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિડીયોગ્રાફી અને પુરાવા સાથે લખ્યો છે। તે પુરાવાઓમાં સુરત શહેરમાંથી જે રોજનો 3000 મેટ્રિક ટન કચરો નીકળે છે તેનો ખજોદ ડમ્પિંગ સાઇટ પર સાયન્ટિફિક વે નિકાલ નથી કરતો એના પુરાવા રજૂ કર્યા છે। સાથે સાથે જે પણ ત્યાં જે ડમ્પિંગ સાઇટ પર ફક્ત આઉટડેટેડ મશીનરી છે, 500 થી 600 મેટ્રિક ટનનો જ કચરો નિકાલ કરવાની કેપેસિટી છે, તો બાકીનો જે 2500 મેટ્રિક ટન કચરો છે એનો નિકાલ નથી થતો, એઝ ઇટ ઇઝ ઢગલા સ્વરૂપે પડેલો છે, પર્યાવરણને ખૂબ નુકસાન મોટું પહોંચાડે છે। અને આ સુરત શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એનો કોઈ નિકાલ નથી થતો, કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ કોન્ટ્રાક્ટર જ નથી, એટલે જે કચરો નીકળે એઝ ઇટ ઇઝ ડમ્પ કરી દેવામાં આવે છે, એને કોઈ નિકાલ કરવામાં નથી આવતો। આ તમામ પુરાવા સાથેની રજૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રીને પુરાવા સાથે અને વિડીયોગ્રાફી સાથે મોકલી છે। અને જે ખોટી રીતે ખોટા ડેટા રજૂ કરી, મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કરી અને જે એવોર્ડ મેળવે છે એની સામે પગલાં લેવાની વાત કરે છે। જવાબદાર એજન્સીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે જમીની હકીકત છે એ પ્રમાણે એવોર્ડ મેળવે એ બાબતની માંગ કરી છે। અને બીજું, આપ જોશો કે સુરત શહેરના 9 ઝોનોમાં વહેંચાયેલું છે, તો આપ વેસુ એરિયા જોશો, પાલ, અડાજણ એરિયા જોશો તો ત્યાં સ્વચ્છતા જોવા મળે, પરંતુ આપ કતારગામ, વરાછા, ઉધના, સીમાડા, સરથાણા, પાંડેસરા કે સેન્ટ્રલ ઝોનના અલગ અલગ વિસ્તારમાં જોશો તો ગંદકીના ઢગલા હોય છે, કચરો નિયમિત લેવામાં નથી આવતો। આ તમામ બાબતો દર્શાવે છે કે જે એવોર્ડ મેળવવામાં આવે છે એ ખોટી રીતે, ખોટા આંકડા રજૂ કરીને, ખોટી માહિતી રજૂ કરીને મેળવવામાં આવે છે। જમીની હકીકત તદ્દન વિપરીત છે। જો જમીની હકીકતના આધારે એવોર્ડ લેવામાં આવે તો કયું સ્થાન મળે એ જોવાનું રહ્યું, અને એવોર્ડ બી જમીની હકીકતના આધારે જ મળવો જોઈએ, નહીં કે ખોટા અને મેન્યુપ્યુલેટ ડેટાના આધારે। ઓકે।